આજે આપણે ક્રાઇમ રિપોર્ટની શરૂઆત કરશું એક મારામારીની ઘટનાથી, જેમાં પોરબંદરના ગરેજ ગામે બે પરિવારો વચ્ચે આ મારામારીની ઘટના બની છે અને એક શખ્સ નશાની હાલતમાં હોવાથી મારામારી સર્જાઈ હોવાના આક્ષેપ થયા છે। પોરબંદરના ગરેજ ગામે રહેતા જીવતીબેન રવજીભાઈ સોલંકી, ગોપાલ રવજીભાઈ સોલંકી અને ગોવિંદ ગોપાલ સોલંકી પર નાગા સિદ્ધિ સોલંકી, જીવતીબેન નાગા સોલંકી, મહેશ નાગા સોલંકી અને સુનિતાબેન મહેશ સોલંકી સહિત 4 શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ એક જ પરિવારના 3 સભ્યોને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનામાં ગોવિંદ ગોપાલ સોલંકીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને રાજકોટ ખાતે રિફર કરાયો હતો। નાગા સિદ્ધિ ઘરવાળી એના છોકરા અને બે બાઈ મહેશ નાગા, નાગા સિદ્ધિ, જીવતી નાગા અને સુનિતા નાગા એ લાકડા માર્યા દારૂ પી એની કારણ મારા પપ્પાને માર્યો દારૂ પી કરીને નશાની હાલતમાં નાગા સિદ્ધિ સોલંકી ગોપાલ રવજી સોલંકીના દીકરાને મારતો હતો, જેથી તેમને ના પાડતા આ હુમલો કરાયો હોવાના આક્ષેપ થયા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।